દાહોદના સંજેલીમાં ગેસ સિલિન્ડર મામલે બબાલ થઈ અરજદારો અને ગેસ એજન્સીના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ 17 દિવસથી ગેસ સિલિન્ડર નહીં મળતા લોકોમાં ભારે રોષ છે। રોષે ભરાયેલા લોકોએ બબાલ કરી હતી। બુકિંગ કરી હોવા છતાં સિલિન્ડર નથી મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો બુકિંગ કરેલું છે છતાં પણ લોકોને સિલિન્ડર ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 17 દિવસથી ગેસ સિલિન્ડર નહીં મળતા લોકો ભારે રોષમાં છે। સંજેલી તાલુકાનો ગઈકાલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જ્યાં ગેસ બોટલ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે અને લોકો વચ્ચે બબાલ પણ થઈ છે। અમારી સાથે ગેસ બોટલ લેવા આવેલા લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? સંગાડા સમાભાઈ। કેટલા દિવસથી ગેસ બોટલ લેવા આવો છો અને કઈ રીતની પરિસ્થિતિ છે? 20 દિવસથી આવીએ છે। ભાઈ બોટલ આવીએ એટલે બોટલ મળતા નહીં, કાં તો ગાડી આવે તો લાઈન વધારે હોય, લાઈન તો એ કહે કે હવે જતા રહો તમે, અમારે 22 કે 12 કિલોમીટરથી આવીએ। ચોક્કસથી કયા ગામથી આવો છો, કેટલા કિલોમીટર થાય છે અને શું એજન્સી દ્વારા શું જવાબ આપવામાં આવી રહ્યો છે? એજન્સી વાળા અહીંયા આવીએ તો કાં તો તપાસ કરીએ, એવું કે ગાડી આવેલી હોય તો અહીંયા તપાસ કરીએ ને પછી તમને કહીએ એમ કે હવે રોડાથી આવીએ। ચોક્કસથી લોકોને ગેસ બોટલ માટે જે ધમ પછાડા કરવા પડી રહ્યા છે। અમારી સાથે બીજા એક યુવક છે જેમને ફોન પર મેસેજ પણ આવી ગયો છે, ડીએસસી નંબર પણ નોંધાઈ ગયો છે, પણ અત્યાર સુધી ગેસ બોટલ નથી મળી। તેમની સાથે વાત કરીશું, કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે કાકા? અત્યારે કાલે ગાડી આવી હતી તો એજન્સી વાળા તો ઉભા જ નથી રહેતા ને બીજા ભાઈઓ આવીને વિતરણ કરે ને 5-5, 10-10 બોટલો ઉતાર દે એમ કરી લઈને રવાના થાય। જેને ડીએસસી નંબર આવી ગયેલા છે એમને બોટલો મળતા જ નથી। એટલે ક્યાંક એજન્સી દ્વારા લોલમ પોલ કરવામાં આવી રીતે તમારા કઈ રીતના આક્ષેપ છે અત્યારે? એટલે આ લોલમ લોલ જ ચાલે એમ, એજન્સી વાળા કઈ જવાબ આલતા નથી। પેલાને પૂછો ને ગાડી આવે તો બીજા બધા ભાઈઓ ઉભા રહીને બધું વિતરણ કરે। ચોક્કસથી હવે શું માંગ છે તમારી? અમારે નંબર આવેલા, ડીએસસી નંબર આવેલા તો બોટલ મળવા જોઈએ ને એમ। ચોક્કસથી લોકોનું કહેવું છે કે ડીએસસી નંબર આવી ચૂક્યા છે પણ ગેસ બોટલ નથી મળી રહ્યા। લોકોને 12 કિલોમીટર સુધી અહીંયા જે રસ્તો કાપીને અહીંયા આવે છે ત્યાર સુધી એજન્સીઓ દ્વારા અને ગેસ બોટલ નથી મળી રહ્યા। લોકોને વારંવાર જે છે તે ખાલી લારા જ આપવામાં આવી રહ્યા હોય તેવા અહીંયા લોકોના આક્ષેપો છે। ત્યારે એજન્સી દ્વારા હવે આ લોકોને ક્યારે બોટલ આપવામાં આવશે તે તો હવે જોવું રહ્યું। જી 24 કલાક ધ્રુવ ગોસ્વામી, દાહોદ।